हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। आज आपणे स्टैंडर्ड 5th में लेसन 11 ऊंट और फकीर आगळना विडियो में भण्या। तो हवे आपणे जोईशुं एनी एक्सरसाइज एटले के स्वाध्याय। तो स्वाध्याय में छे नंबर 1, नीचेना दरेक प्रश्नोना उत्तर एक एक वाक्य में लखो। तो दरेके प्रश्नोना उत्तर एक एक वाक्य में लखवाना छे। तो नंबर 1 जोईशुं, वेपारीए फकीरने शुं पूछ्युं। वेपारीए फकीरने शुं पूछ्युं हतुं? तो वेपारीए फकीरने पूछ्युं के तमे मारो ऊंट जोयो हतो? जोयो छे एम। तो वेपारीए शुं पूछ्युं के तमे मारो ऊंट जोयो छे? क्वेश्चन 2, वेपारी गुस्से शा माटे थयो? तो वेपारी गुस्से शा माटे थाय छे? तो वेपारी गुस्से थयो कारण के તેને લાગતું હતું કે ફકીર સાચું બોલતો નથી। હવે જોઈશું ક્વેશ્ચન 3, ઊંટ એક આંખે કાણું હશે એવું અનુમાન ફકીરે શા આધારે કર્યું? તો ઊંટ કાણો હશે એવું ફકીરે કઈ રીતે વિચાર્યું? તો ઊંટના પગલામોના એક બાજુના ઝાડના પાંદડા કરડેલા હતા, તેથી ફકીરે अनुमान कर्यु के ऊंट एक बाजुए आखे काणु हशे। केम के ऊंट फकीरे शुं अनुमान लगाव्युं के ऊंट हतो ते एक बाजुना ज પાંદડા खाधा हता, तेथी तेने अनुमान कर्युं हतुं। हवे जोईशुं क्वेश्चन 4, फकीरे पोतानी कई टेवने आधारे ऊंटनुं वर्णन कर्युं? फकीरे पोतानी कई टेवने आधारे वर्णन कर्युं हतुं? तो फकीरे पोताने अवलोकन करवानी टेवने आधारे ऊंटनुं वर्णन कर्युं हतुं। हवे जोईशुं क्वेश्चन 2, नीचेना प्रश्नोना उत्तर लखो। तो फकीरे करेलुं ऊंटनुं वर्णन लखो। फकीरे शुं ऊंटनुं वर्णन कर्युं हतुं? तो फकीरे ऊंटना वर्णन में लख्युं हतुं के ऊंट एक आंखे काणुं हतुं, ऊंट एक पगे खोडું હતું, તેના આગલો દાંત પડી ગયો હતો, તેના ઉપર મધ એક બાજુ મધ અને એક બાજુ ઘઉં લાદ્યા હતા અને તે એકલું પોતાના માલિક પાસેથી નાઠું હતું। આ રીતે ફકીરે ઊંટનું વર્ણન કર્યું હતું। હવે જોઈશું ક્વેશ્ચન 2, વેપારીએ કડકાઈથી ફકીરને શું કહ્યું? વેપારીએ કડકાઈથી શું કહ્યું હતું ફકીરને? વેપારીએ કડકાઈથી ઊંટને કહ્યું કે જો તમે મને ધમકી આપી કે જો તું મારું ઊંટ પાછું નહીં આપે તો પકડીને રાજા પાસે લઈ જઈશ। આ રીતે વેપારીએ ફકીરને ધમકી આપી હતી। હવે જોઈશું ક્વેશ્ચન 3, વેપારીની ધમકીનો ફકીરે શું જવાબ આપ્યો? તો વેપારીની ધમકીનો ફકીરે શું જવાબ આપ્યો હતો? તો વેપારીની ધમકીનો ફકીરે જવાબ આપ્યો કે શેઠજી, હું તમને ખરું કહું છું કે મેં તમારું ઊંટ જોયું જ નથી, તો ઝવેરાતની તો વાત જ છે એમ। ક્વેશ્ચન 4, ઊંટ પર ઘઉં અને મધ હતા એવું अनुमान ફકીરે કયા આધારે કર્યું હતું? તો ઊંટ ઉપર કેમ કે ઘઉં અને મધ હતું એવું ફકીરે કઈ રીતે વિચાર્યું? તો ફકીરના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બણબણતી હતી। તે ઉપરથી ફકીરે અનુમાન કર્યું કે ઊંટની એક બાજુએ ઘઉં હશે અને બીજી બાજુએ મધ લાદ્યું હશે। હવે જોઈશું ક્વેશ્ચન 5, ફકીરની વાત સાંભળીને રાજાએ શું કર્યું? ફકીરની વાત સાંભળી રાજાએ શું કર્યું હતું? ફકીરની વાત સાંભળી રાજાએ ફકીરને ઇનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના ખૂબ વખાણ કર્યા હતા। હવે આગળ જોઈશું ક્વેશ્ચન 3, નીચેના શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો। તો અહીંયા આપ્યા છે શબ્દો। સૌથી પહેલા આપણે શબ્દો જોઈશું અને તેના પછી શબ્દોના વાક્યો બનાવીશું। તો ઝવેરાત, હુકમ, अनुमान, अवलोकन अने फकीर।
આ રીતે આપણે દરેકના વાક્યો બનાવવાના છે. સૌથી પહેલા છે ઝવેરાત. તો ઊંટ ઉપર ઝવેરાત લાદ્યો હતો. શું લખવાનું છે? ઊંટ ઉપર ઝવેરાત લાદ્યો હતો. તો આ રીતે આપણે ઝવેરાત આવે એ રીતે વાક્ય બનાવવાનું છે. એ જ રીતે નંબર 2 હુકમ. રાજાએ તેને સખત શિક્ષા કરવાનો હુકમ. રાજાએ તેને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો. હવે જોઈશું અનુમાન. તો ફકીરે અનુમાનથી જવાબ આપ્યો. એના પછી છે નંબર 4 અવલોકન. તો અવલોકન શક્તિ, ફકીરની અવલોકન શક્તિ ખૂબ હતી. હવે જોઈશું ફકીર. ફકીર વનવગડામાંથી પસાર થતો હતો. તો આ રીતે દરેકે શબ્દના વાક્યો બનાવવાના છે. હવે જોઈશું ક્વેશ્ચન 4. નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવી લખો. તો અહીંયા આપણે વાક્યોને વાર્તામાં જે રીતે વાક્યો આવતા હોય તે રીતે ગોઠવી અને લખવાના છે. તો સૌથી પહેલાં તો આપણે વાક્યો જોઈશું અને તેને પછી આ બાજુ ગોઠવીને લખીશું. તો નંબર 1 ફકીરને રાજા પાસે લઈ ગયા. નંબર 2 રાજાએ ફકીરના વખાણ કર્યા. 3 રાજાએ ફકીરની વાત શાંતિથી સાંભળી. 4 વેપારી ફકીર પર ગુસ્સે થયો. નંબર 5 ફકીર વનવગડામાંથી પસાર થતા હતા. નંબર 6 રાજાજીએ ફકીરને વિનંતી કરી. આ રીતે 6 વાક્યો છે જેને આપણે અહીંયા ક્રમમાં ગોઠવીશું. તો હવે આપણે આગળ જોઈશું કે વાક્યો કઈ રીતે લખવાના છે. સૌથી પહેલા વાક્ય આવશે ફકીર વનવગડામાંથી પસાર થતો હતો. એના પછી નંબર 2 આવશે વેપારી ફકીર પર ગુસ્સે થયો. નંબર 3 આવશે ફકીરને રાજા પાસે લઈ ગયા. નંબર 4 રાજાએ ફકીરને વિનંતી કરી. નંબર 5 રાજાજીએ ફકીરની વાત શાંતિથી સાંભળી. અને નંબર 6 રાજાએ ફકીરના વખાણ કર્યા. તો આ રીતે તમારે 1 2 3 4 5 અને 6 તો એ રીતે નંબર આપી અને અહીંયા લાઈનસર લખવાના છે. હવે જોઈશું ક્વેશ્ચન 5. નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. તો અહીંયા વાક્યો કોણ બોલે છે તે આપણે જોઈશું. તો નંબર 1 તેની જમણી આંખ ફૂટેલી છે. તો જમણી આંખ ફૂટેલી છે તેવું કોણ બોલે છે? તો ફકીર. પછી નંબર 2 તેની ઉપર કિંમતી ઝવેરાત પણ હતું. એવું કોણ બોલે છે? તો વેપારી. પછી નંબર 3 આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલો. તો આવું કોણ બોલે છે? તો વેપારી. નંબર 4 રાજાજી રહેમ કરીને પહેલા મારી વાત સાંભળો. તો કોણ બોલશે? ફકીર. તો આ રીતે દરેકે કયું વાક્ય બોલે છે તે લખવાનું છે. હવે જોઈશું ક્વેશ્ચન 6. પાઠમાંથી શોધીને દીર્ઘ ઈ આવતો હોય તેવા 10 શબ્દો તમારી નોટમાં લખો. દીર્ઘ ઈ એટલે કે મોટો ઈ. તો દીર્ઘ ઈ એટલે જેમ કે ફકીર. તો આ કી હોય એ શું થયું? મોટો ઈ, દીર્ઘ ઈ, રસવઈ હોય. તો આ રીતે આપણે શબ્દો લખવાના છે 10. હવે જોઈશું ક્વેશ્ચન 7. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તો અહીંયા આપણે સમાનાર્થી શબ્દો લખીશું. તો કૃપા, તો કૃપાનો સમાનાર્થી દયા. એ જ રીતે માલિક, તો માલિકનો સમાનાર્થી શેઠ. આંખ તો નયન.
જંગલ તો વન, પછી વિખૂટું તો છૂટું, સાચું તો સત્ય, તો અડધું અને ય સત્ય. તો આ રીતે આપણે સમાનાર્થી શબ્દો લખીશું. નંબર 8, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો અહીંયા શબ્દો આપેલા છે, જોઈશું. રહેમ, ઊંટ, વગડો, ઝવેરાત અને પાંદડું. તો સૌથી પહેલા આવશે ઊંટ, પછી ઝવેરાત, પછી પાંદડું, પછી રહેમ અને વગડો. તો આ રીતે દરેકે શબ્દકોશ પ્રમાણે શબ્દો લખવાના છે. તો દરેકે આ રીતે નોટબુકમાં અને ટેક્સ્ટબુકમાં એક્સરસાઇઝ લખવી. થેન્ક યુ.